રીતના આપણે જે મોટાના કે બાળકોના જે બેલ્ટ હોય છે ને, તો આપણે તેને આ રીતે જ ફોલ્ડ કરીને રાખતા હોઈએ, પણ તેનાથી શું થશે કે તે છે ને આ રીતના આપણે રાખીએ ને કબાટ વગેરેમાં, કે પછી આપણે ક્યાંક બહારગામ જવું હોય તો તે ખુલી જાય જો આ રીતે, અને વ્યવસ્થિત રીતે નહીં રહે. તો તેને ફોલ્ડ કરવા માટેની એક સરસ આઈડિયા છે. જો તેની આ જે કડી હોય છે ને આ રીતના બંધ કરવાની, તેની અંદર આપણે આ રીતે પરોવવાનું. જુઓ અંદરની ભાગે હું તમને વિડીયોમાં બતાવું છું ને આ રીતે નાખવાનું. જુઓ તમે આ રીતે ફોલ્ડ કરશો ને કોઈ પણ બેલ્ટને તો એકદમ સરસ રીતે તે ફોલ્ડ થશે અને ખુલશે પણ નહીં. અને આપણે પર્સ વગેરેમાં ક્યાંક બહારગામ લઈ જવું હોય તો નાની જ જગ્યામાં આવી જશે, નાના પર્સમાં પણ આવી જશે. એ રીતના સરસ ફિટિંગવાળી ઘડી થઈ જશે. જો આ રીતે અંદરની ભાગે કડીમાં નાખી અને ત્યાર પછી આપણે કંઈ જ નથી કરવાનું, આ રીતે ફોલ્ડ કરતા જવાનું છે. જુઓ ગોળાઈમાં જ આપણે આ રીતે ખેંચતા જવાનું, તો એના મેળે જ છે ને એકદમ નાની થઈ જશે ઘડી તેની, અને ખુલશે પણ નહીં. આપણે પડી જશે ને હાથમાંથી ક્યાંક પડ્યું હોય તેજોરી વગેરેમાં તો પણ ખુલશે નહીં. જુઓ ખૂબ જ સરસ રીતે ફોલ્ડ થાય છે. એ ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય કરીને જોજો, અને સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો. ત્યાર પછી જુઓ આ રીતે આપણે છે ને એક જૂનું હેંગર કોઈ પણ હોય ને આપણી પાસે પ્લાસ્ટિકનું કે આ રીતના સ્ટીલનું, તે આપણે લઈ લેવાનું. અને આ રીતના આપણે જૂનું કોઈ પણ મોજું હોય ને બાળકોનું ઢીલું થઈ ગયું હોય ને વપરાશ ના થતો હોય તે આપણે લઈને આ રીતે હેંગરને છે ને આ રીતે હેંગરની અંદર પહેરાવી દેવાનું, નાખી દેવાનું. જુઓ અને એની ઉપર આપણે રબર લગાવી દેવાનું એટલે સરસ ફિટિંગ આવી જાય. જુઓ નીકળશે નહીં આપણું મોજું. આ રીતે તૈયાર કરી લેવાનું. તમારે બીજું પણ આ બાજુ નાખવું હોય તો બીજું પણ નાખી શકાય. અહીંયા મેં એક જ નાખ્યું છે. હવે જો આ રીતના કબાટની નીચે છે ને ખૂબ જ ઓછી જગ્યા હોય છે, તેજોરી નીચે કે કબાટ નીચે આ રીતે, વધારે તો આ રીતના લાકડાના ફર્નિચર હોય છે ને તેમાં ખૂબ જ ઓછી જગ્યા હોય છે, તો તેની નીચે છે ને સફાઈ આપણે ના કરી શકાય, સાવરણી વગેરે જાય નહીં. જુઓ અને ખૂબ જ જાડા થઈ જાય છે. જો આ રીતના ધૂળ હોય તેની નીચે તો નીકળે નહીં, સાવરણી તો આપણે નાખી ના શકાય, તો તેમાં જમા થતી હોય, ભેગી થતી હોય, તો આ રીતે જુઓ તમે સાફ કરી શકશો. જો આ બીજું કબાટ છે ને મારું, એની પણ નીચે ખૂબ જ ઓછી જગ્યા છે, તો કેટલી બધી આ રીતે કચરો નીકળે છે. તો આ રીતે તમે સાફ કરીને ટ્રાય કરી શકો. ખૂબ જ સરસ આઈડિયા છે. ક્યારેક શું થાય કે આપણે ત્યાં ઘણા બધા મહેમાન આવી જાય અને આપણી પાસે છે ને આ રીતના ઓશિકાના કવર તો ઘણા બધા હોય છે, અને પાથરવાના ગાદલા વગેરે, ગોદડી વગેરે પણ હોય, પણ કદાચ આપણી પાસે ઓશિકા છે ને ઓછા થતા હોય છે. તો તેના માટે આપણે શું કરી શકાય કે આ રીતે આપણી પાસે જેટલા પણ ઓશિકાના કવર હોય ને એ રીતે આપણે નાના મોટા લઈ લેવાના. જુઓ આ રીતે અહીંયા મેં એક મોટું લઈ લીધું છે, અને ત્યાર પછી આ રીતના આપણી પાસે જુઓ શિયાળામાં આપણે ઓઢતા હોઈએ તો આ રીતના બ્લેન્કેટ ઢૂસા તો આપણી પાસે હોય જ છે. જુઓ તો તે આપણે લઈ શકાય. જુઓ આ રીતના જેમ મોટું ઓશિકાનું કવર હોય તો આ રીતના મોટું બ્લેન્કેટ લઈ લેવાય, અને તેમાં આ રીતે સરસ પાથરી અને આપણે તેમાં અંદર નાખી દેવાનું. જુઓ આ રીતે અંદર નાખી અને સરસ આપણે બંને બાજુથી કરચલી ના રહે એ રીતે આપણે સેટ કરી લેવાનું. જુઓ સરખું કરી લેવાનું, તો સરસ આપણે એક ઓશિકું બનીને તૈયાર થઈ જશે. જો આપણે તાત્કાલિક આપણે બહાર લેવા ના જઈ શકીએ તો આ રીતે આપણે ટ્રાય કરી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે. અને એ જ રીતે અહીંયા મેં બીજું ઓશિકાનું નાનું કવર લઈ લીધું છે. તો અહીંયા આપણને છે ને બે ફાયદા થશે. એક તો આપણે ઓશિકા પણ તૈયાર થઈ જશે, અને બીજું એ કે આપણે જે શિયાળાના ઢૂસા હોય ને તે પણ સચવાઈ જશે. તેમાં આપણે એક્સ્ટ્રા રાખવાની તેમાં કબાટમાં જગ્યા ના હોય તો આ રીતે તેમાં રાખી શકાય. તો જુઓ અહીંયા બે ઓશિકા બનીને તૈયાર થઈ ગયા છે. મુસાફરીમાં જઈએ તો હવે આ રીતના ટ્રોલી બેગ વધારે આપણે લઈ જઈએ છીએ. જુઓ ક્યાંક આપણે દૂર જવું હોય તો આ રીતના જે પૈડાવાળા આવે છે, પણ આપણે તેને જ્યારે પણ બહાર ક્યાંક લઈ જઈને પછી આવીએ ને તો પૈડા તમે જોયું હશે કે તેમાં અંદર એકદમ ધૂળવાળા થઈ જાય છે, અને ક્યારેક તો નબળા હોય ને પૈડા તો તૂટી પણ જાય છે. તો તેના માટે આપણે શું કરવાનું? જો આ રીતની આપણે જે ઇલેક્ટ્રિકના વપરાશ થતી હોય એ રીતની જે ટેપ આવે છે ને, બ્લેક આવે છે કે બ્લુ આવે છે, 2-3 કલરની આવે છે, તે તમે લઈ લેશો ને, અને આ રીતના જુઓ પૈડા ઉપર આ રીતે આપણે વીંટાળી દેવાની. જુઓ ગોળ ફરતે વીંટાળી અને આપણે ત્યાં કાતરથી કટ કરીને આપણે સરસ તેને ચોંટાડી દઈશું. જુઓ તો તમે જોઈ શકો છો એક પૈડામાં મેં લગાવ્યું છે, એક ટાયરમાં, અને બીજો ટાયરમાં જુઓ અત્યારે લગાવ્યું નથી પણ કેવો ખરાબ દેખાય છે, અને આ જે આપણે લગાવ્યું છે તે એકદમ નવા જેવો અને સરસ દેખાય છે. તો આ રીતે આપણે છે ને બધા જે તેના વ્હીલ્સ છે ને તેમાં આપણે આ રીતે ટેપ પટ્ટી તમે વીંટાળી દેશો તો આપણને તેના બે ફાયદા થશે. એક તો આપણે જો નબળા વ્હીલ હોય કોઈના તો તૂટશે પણ નહીં, અને આપણે તેને બહાર મુસાફરીમાં લઈ જઈએ તો સરસ રીતે તે આપણે ગંદા પણ નહીં થાય. જુઓ તમને દેખાડું છું. જુઓ અહીંયા આપણે એક જગ્યા પર લગાવી લીધા છે, અને અહીંયા આપણે એમ છે. જુઓ કેટલો ફરક લાગે છે. તો અહીંયા મેં 4 વ્હીલ્સમાં લગાવી લીધા છે. તમે જોઈ શકો છો એકદમ તે દેખાવમાં પણ સરસ લાગે છે, અને આપણને બહાર જઈએ તો આપણે ધૂળવાળા પણ નહીં થાય. જુઓ અને આ રીતે સરસ આપણે તેને લઈ જઈ શકાય. જાતના કઠોળ હોય ને આ રીતે ચણા કે મગ, મૂઠ કે કંઈ પણ વસ્તુ હોય ને તો આપણે બહાર રાખીએ ને તો ખૂબ જ તેમાં મટકા પડી જતા હોય છે, અને એકદમ ખરાબ થઈ જાય, જીવાત પડી જાય. તો તેના માટે આપણે શું કરવાનું? જો આ રીતના જરાક અમથું તેલ લઈ લેવાનું. કોઈ પણ તેલ તમે લઈ શકો આ રીતે જે આપણે રાંધતા હોઈએ તે, અને તેને સરસ રીતે કોટ કરી લેવાનું. જો આ રીતે બધા જે કઠોળના દાણા છે ને તેમાં લાગી જવું જોઈએ તેલ. તો આ રીતે તમે તેલવાળા કરીને તેને રાખશો ને આ રીતે,
તો ફ્રીજમાં રાખવાની જરૂર નહીં પડે. કોઈનું ફ્રીજ નાનું હોય અને બધી વસ્તુઓ ના આવતી હોય તો આ રીતે મૂઠ કે પછી ચણા કે તમે રાખી શકો. જુઓ, કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરી અને કબાટમાં પણ રાખી શકાય, એવા ને એવા રહેશે. ટ્રાય કરીને તમે જરૂરથી જોજો. અને આજના આઈડિયા કેવા લાગ્યા તે કમેન્ટ દ્વારા જણાવજો, અને કયો આઈડિયા બધાથી સારો લાગ્યો તે પણ જણાવજો. અને સારા લાગ્યા હોય તો લાઇક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.